બિલેશ્વર મહાદેવના મંદિરથી સહયોગી બંસી આપણી સાથે જોડાયેલા છે। બંસી, આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। મંદિરમાં કેવો માહોલ છે? ભગવાન શિવની પૂજા અર્ચના અત્યારે ભક્તો કરી રહ્યા છે ત્યારે जी सोनल, कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। जे भवानी साथे मां पार्वती साथे विराजमान छे एवा देवाधिदेव महादेवनो श्रावण मास આજથી શરૂ થઈ ચૂક્યો છે અને શિવાલયમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે અને ભગવાન શિવને, દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે, તેમને મનાવવા માટે દરેક ભક્તો જે છે તે પુષ્પ, બિલપત્ર અને જળા અભિષેક કરી તેને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આજથી શ્રાવણ સુદ એકમ એટલે કે આજથી શ્રાવણ માસની પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આપણે મંદિરના પૂજારીજી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે। દરેક ભક્તો જે છે તે ભગવાન શિવને પામવા માટે અધીર બન્યા છે અને તેને રીઝવવા માટે અલગ અલગ દ્રવ્યો લઈને આવી રહ્યા છે। પરંતુ આ શિવ તત્વ શું છે કે જેને પામવા માટે ભક્તો અધીર થઈ રહ્યા છે? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ। ભગવાન શિવને એક બિલીપત્ર ચડાવવાથી ત્રણ જન્મોના પાપોનું દૂર થાય છે। ભગવાનને એક કળશ જળ ચડાવવાથી ભગવાન ભક્તોના મનના મનોરથ પૂર્ણ કરે છે। શિવેન સહ મોદતે, શિવ ભગવાન ભોળાનાથ કહેવામાં આવ્યા છે। ભગવાનની ભક્તિ કરવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી ભક્તોના મનના મનોરથ પૂર્ણ થાય છે। ભગવાન ઉપર રુદ્રાભિષેક કરવાથી, તેમજ ગાયના દૂધથી અભિષેક કરવાથી, તેમજ જળથી, ગંગાજળથી, આ બધા અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરી ભગવાનની પૂજા કરી, અર્ચના કરી ભક્તો પોતાના મનના મનોરથ પૂર્ણ કરતા હોય છે। આ પવિત્ર શ્રાવણ માસની અંદર અમારા બિલેશ્વર મહાદેવના મંદિરમાં અહીંયા ધાર્મિક તહેવારો પણ ઉજવવામાં સાથે સાથે અહીંયા નાના બાળકોનો જે ધર્મના સાથે જોડાય અને સંસ્કારોનું સિંચન થાય એ માટે શિવ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે। આ વર્ષે તેમજ લઘુરુદ્ર પણ અહીંયા યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અહીંયાથી ભક્તોના મનોરથ પૂર્ણ કરે, ભગવાન મહાદેવજીની ભક્તિની સાથે અહીંયા ભક્તો અહીંયા આવે છે અને અલગ અલગ દિવસે ભગવાનના સોમવારના દિવસે અલગ અલગ શણગાર કરવામાં આવે છે, આંગીના દર્શન કરવામાં આવે છે, જેમ છે સોમનાથ દર્શન, ઘટા દર્શન, દીપમાળા, આવી રીતે અલગ અલગ ભગવાનને અંગીકાર કરી અને ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે। જી બંસી, શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે અને ભગવાન શિવને રીઝવવા માટે દરેક લોકો જે છે તે અત્યારે રીઝવવા માટે ભગવાન શિવના દર્શનાર્થે આવી રહ્યા છે અને શિવાલયો ગુંજી રહ્યા છે। નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર। તો તેના નાદ સાથે આપણે ભક્તો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તો જે રીતે શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, કેવી અનુભવ? ખૂબ, અમે તો શ્રાવણ ને શંકરના ભક્ત છીએ અને શ્રાવણમાં તો એક અનોખો જ આનંદ આવે છે અને સવારથી એવું જ થાય કે જલ્દી મંદિરે જઈએ, જલ્દી પૂજા કરીએ અને મહાદેવની અમારા પર ઘણી કૃપા છે। કેટલા ટાઈમથી શિવ મંદિરમાં આવો છો અને આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, કેવી અનુભૂતિ? 10 વર્ષથી આવું છું છેલ્લા મહાદેવજીના મંદિરે, બિલેશ્વર મહાદેવમાં અહીંયા। જી બંસી, આભાર તમામ માહિતી આપવા બદલ અને જોડાયા તે બદલ।